ત્યારબાદનું વધુ એક સેક્ટર ગૌરંગજી, જે આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ અને 2024નું એક બેસ્ટ પરફોર્મર રહ્યું હતું ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ. આપણે અવારનવાર આના પર એક વાત પણ કરતા હોઈએ છીએ. તો તમે હવે કઈ રીતે સમય જોઈ રહ્યા છો આ સ્પેસ માટેનો? લગભગ મહિના પહેલા આપણે આ ક્ષેત્ર પર ચર્ચા કરી રહ્યા હતા અને મેં એક ટિપ્પણી કરેલી કે ફાર્મા ક્ષેત્ર સાથે તમારે હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક એટલે કે હોસ્પિટલ્સ અને ડાયગ્નોસિસ કરવાવાળી કંપનીઓ બી રડાર પર રાખવી જોઈએ. અને આ ક્ષેત્રમાં એક વધારે પડતી મેં ટિપ્પણી એવી કરેલી કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ડ્રગ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, જેમ કે સિપ્લા છે, ઝાયડસ લાઈફ જેવી કંપનીઓ છે. એક કંપની જેનો આઈપીઓ થોડા જ મહિના પહેલાં આવેલા, લગભગ 650 650ની આસપાસ આઈપીઓ હતું. એકુમ્સ ડ્રગ કરીને કંપની છે. આપણે આ કંપની પર બી જ્યારે આઈપીઓ આવેલો એકુમ્સ ડ્રગનો, ત્યારે લાંબા ગાળે રોકાણની ભલામણ કરેલી. એટલે કે તમારા એપીઆઈઝ અને જેનરિક્સ તો સારા કરશે જ પરફોર્મન્સ, પણ સીડીએમઓ કંપનીઓ બી મને લાગે છે કે જે રીતના એ લોકોને કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે અને જે રીતના ભારત પાસે અનુભવ છે અને ઉત્પાદન કરવાની ક્ષમતા છે, એનો સામનો બીજું કોઈ દેશ કરી નથી શકતો. તો સિપ્લા છે, એકુમ્સ ડ્રગ છે, ઝાયડસ છે, ડાયગ્નોસિસમાં ડૉક્ટર લાલ પેથ લેબ્સ નામક કંપની છે, હોસ્પિટલ્સમાં અપોલો હોસ્પિટલ, નારાયણ હૃદયાલય, ફોર્ટિસ હેલ્થકેર. આ આખું એક સમીકરણ છે જે તમારે ધ્યાનમાં રાખવું. આ બધી કંપનીઓ ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સમાંથી ખાસ એક ફોકસમાં રાખવી જોઈએ. ત્યારબાદ